चलो मित्रों બધા લાઈવ થઈ ગયા હશે અને ગઈકાલે જે દાખલા કર્યા બધા ત્રણ વાર ગણવાના હતા જ્યાં સુધી નહીં ગણો ત્યાં સુધી મજા નહીં આવે અને આજે હું તો ત્રીજો દાખલો બાકી રાખ્યો મિત્રો અને પ્રેક્ટિસ બુક નું એમસીક્યુ લઈ લઈએ કે આખું અને આવતીકાલે મેં તમને કહ્યું હતું આજે આ પછી હશે એક્ઝામ રહેશે મિત્રો 12.2 ની ચલો ધ્યાન રાખજો स्वाध्याय 12 प्रैक्टिस वर्क एमसीक्यू प्रश्न 1 खाली जगह पूरो ચોરસનું ક્ષેત્રફળ બધાના સૂત્ર જ પૂછ્યા છે મિત્રો અહીંયા બધાના સૂત્ર છે ચોરસનું ક્ષેત્રફળ खाली जगह नो वर्ग लंबाई नो वर्ग समबाजु त्रिकोण नु क्षेत्रफल √3/4 बाजू नो वर्ग लंबचौरस नु क्षेत्रफल लंबाई गुणिया पહોળાઈ समबाजु चतुष्कोण નું ક્ષેત્રફળ एक द्वितीयांश गुणिया एक विकर्णનું માપ બીજા વિકર્ણનું માપ समांतर बाजू चतुष्कोण નું ક્ષેત્રફળ वेद गुणिया अनुरूप आयो हेरोन सूत्र में एस ए શું દર્શાવે છે હેરોન ના સૂત્રમાં એસ એટલે અર્ધ પરિમિતિ હેરોન ના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય હેરોન ના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s s - a s - b s - c કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ एक द्वितीयांश गुणिया वेद गुणिया अनुरूप आ लोग तो भी चाले अथवा एक द्वितीयांश गुणिया काटखूणो बनावती બે બાજુના માપનો ગુણાકાર બે બાજુના માપનો ગુણાકાર समलंब चतुष्कोण क्षेत्रफळ समलंब चतुष्कोण क्षेत्रफळ एक द्वितीयांश गुणिया लंब ऊंचाई लखो वेद लखो कि एक ऊंचाई लखो तो पण चाले બે समांतर बाजूना मापनो सरवाळो प्रश्न 2 खाली जग्या पूरो एक त्रिकोणनी बाजूना माप 15 16 ने 21 થી અર્ધ પરિમિતિ કેટલી થાય एक त्रिकोणनी बाजुओना माप 15 सेंटीमीटर 16 ने 21 सेंटीमीटर एस खाली जगह s = a + b + c / 2 15 + 16 + 21 / 2 15 ने 16 31 31 ने 1 32 23 52 52 भाग्या 2 s
s = 26 સેન્ટીમીટર, એક ત્રિકોણ માટે a 18 b 17 s 25 c કેટલા? આપણું સૂત્ર s = a + b + c/2 વેલ્યુ દીધી આ 25 18 17 c c બરાબર 15 સેન્ટીમીટર c પણ મળી ગયો મિત્રો. ત્રીજું, એક ત્રિકોણની બાજુનું માપ 20 21 ને 29 ક્ષેત્રફળ કેટલું થાય? મિત્રો હવે તમને એક વસ્તુ સમજાઈ દઉં. આગળના ધોરણમાં આપણે પાયથાગોરસ ત્રિપુટીઓ ભણ્યા યાદ હોય તો, જો 8મું ધોરણ જે વ્યવસ્થિત ભણે 9માં ક્યાંક કામમાં આવે, 9મું ભણ્યું હોય 10માં કામમાં આવે. તો પાયથાગોરસ ત્રિપુટીઓ જેને યાદ હોય એના માટે આ ક્ષેત્રફળ સૌથી ઈઝી થઈ જાય. જો પાયથાગોરસ ત્રિપુટી હોય તો હેરાન કરવાની જરૂર ના પડે. મિત્રો હેરાનમાં થોડું ટાઈમ વધી જાય, લખાણ વધી જાય. એટલે મિત્રો આપણે જોવાનું કે આ પાયથાગોરસ છે કે નહીં. 20 21 29 નહીતર તો પછી આપણે હેરાનથી કરી શકીએ. s શોધો, પછી વર્ગમાં s - a - b - c આખો દાખલો ગણો. પણ પાયથાગોરસ ત્રિપુટી છે એટલે હું અહીંયા 20 21 29 20 એ ના ખબર હોય તો 10મા ધોરણમાં પાયથાગોરસનો પ્રતિપ્રમેય આવે. કાટખૂણો ત્રિકોણમાં કાટખૂણો છે કે નહીં એ ચેક કરવું પડે, કર્ણ છે કે નહીં. એનો નિયમ એવો છે કે મોટી બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થતો હોય તો કાટખૂણો ત્રિકોણ કહેવાય. મોટી બાજુ એટલે કે પાયથાગોરસ ત્રિપુટી કહેવાય. મોટી બાજુ 29 છે, એનો વર્ગ 841 થાય અને બાકીની બે બાજુના વર્ગનો સરવાળો 20 ને 21 છે. એટલે બાકીની બે બાજુ 20 ને 21 છે, એના વર્ગનો સરવાળો કરીએ આપણે. 20 નો વર્ગ 400 અને 21 નો વર્ગ 441. 400 + 441 એટલે 841 થઈ ગયું. આ બેના વર્ગનો સરવાળો મોટી બાજુના વર્ગ જેટલો થાય એટલે કાટકોણ ત્રિકોણ છે ને મોટી બાજુ કર્ણ કહેવાય. એટલે પાયથાગોરસ ત્રિપુટી કહેવાય. એમાં મોટી બાજુનો કર્ણ લઈ લેવાનો. દાખલો તમારો ઈઝી ફટાફટ પતી જશે. બધામાં હોય એવું જરૂરી નથી. પાયથાગોરસ ત્રિપુટી તમારી જોડે એ યાદ હોવી જોઈએ. મને ખબર છે 20 21 29 પાયથાગોરસ ત્રિપુટી, 3 4 5 પાયથાગોરસ ત્રિપુટી, 6 10 પાયથાગોરસ ત્રિપુટી, 12 5 13 પાયથાગોરસ ત્રિપુટી. એ રીતે 20 21 29 પાયથાગોરસ ત્રિપુટી છે અહીં. માટે 29 સેન્ટીમીટર કર્ણ કહેવાય. હવે આ 20 21 ગમે ચાલે માટે ત્રિકોણનું ક્ષેત્રફળ અને બેઝ ગણ નાખો અને પાયો ગણો. તમે 20 અહીંયા લખો તો ચાલે, 21 અહીંયા લખો તો ચાલે. 1/2 ગુણ્યા બેઝ ગુણ્યા અનુરૂપ પાયો, 1/2 ગુણ્યા 20 ગુણ્યા 21 210 સેન્ટીમીટર સ્ક્વેર. હવે એરોથી કરવા જાવ તો ટાઈમ વધારે જાય, લાંબુ પડે. AB 15 BC 20 CA 25 તો ABC નું ક્ષેત્રફળ 15 20 ને 25 પાયથાગોરસ ત્રિપુટી છે ચેક કરો. એના માટેની હિન્ટ મેં તમને આપી. તો તમારે હેરાન ના કરવું પડે. પાયથાગોરસ ત્રિપુટી માટે શું કરીશું? મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. બંને સરખું થઈ ગયું.
બે બાજુનો વર્ગનો સરવાળો મોટી બાજુનો વર્ગ બરાબર થતો હોય માટે 15 20 25 એ પાયથાગોરન ત્રિપુટી થાય. એટલે 25 સેન્ટીમીટર કર્ણ થાય. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રીજું ચલના વેદ ગુણ્યા અનુરૂપ આવ્યું 150 સેન્ટીમીટર સ્ક્વેર. જવાબ આવ્યો. ના આવડે તો આપણે હેરોનથી પણ ગણી શકીએ, પણ એમસીક્યુ ટાઈમ જેટલું બચે એટલું બચાવવાનો મિત્રો. જોઈ લો 1 મિનિટ હું ફોટો પાડેલો, પછી આગળ ફટાફટ. આગળના એમસીક્યુ લઈએ છીએ. ચલો પાંચમો આયા પ્રશ્ન 2 માં. પાંચમો, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે. તો તેની પરિમિતિ ખાલી જગ્યા થાય. પરિમિતિ પૂછે, બહુ સરસ દાખલો છે, બહુ સરસ. આ ચેપ્ટરનો છે જ નહીં, આગલા ચેપ્ટરનો દાખલો છે. આખો દાખલો થશે. સમબાજુ ચતુષ્કોણ દોરીએ આપણે. મિત્રો આ એમસીક્યુ એટલે એવું નહીં સમજવાનું કે બધું નાનું નાનું જોવાય. બધા દાખલા પણ એમસીક્યુ પૂછાય. એના વિકર્ણ એકબીજાને કાટકોણે દુભાગે. 1 16 એટલે 8 8. પછી બીજું 30 એટલે 15 15. પાયથાગોરસથી બી શોધી નાખીએ. સમબાજુ ચતુષ્કોણ એબીસીડીમાં વિકર્ણ એસી તથા બીડી એકબીજાને એમ બિંદુએ કાટખૂણે દુભાગે છે. એસી બરાબર 16 સેન્ટીમીટર માટે એમ 8 સેન્ટીમીટર, સીએમ પણ 8 સેન્ટીમીટર, બીડી બરાબર 30 સેન્ટીમીટર, બીએમ 15 સેન્ટીમીટર, ડીએમ પણ 15 સેન્ટીમીટર. ચલો 15 15 થઈ ગયું મિત્રો. તો પાયથાગોરસથી એબી શોધી નાખીશું અને એબી જેટલું મળશે એ ચારે બાજુ સમાન જ હોય, દરેક બાજુનું માપ સરખું જ થશે મિત્રો. એટલે એને ગુણ્યા 4 કરીશું એટલે એની પરિમિતિ મળી જશે. ત્રિકોણ એ એમ બી માં m બરાબર 90 પાયથાગોરસના નિયમ પ્રમાણે ab સ્ક્વેર am સ્ક્વેર bm સ્ક્વેર 8 નો વર્ગ 15 નો વર્ગ 64 225 289. AB બરાબર 17 સેન્ટીમીટર માટે સમબાજુ ચતુષ્કોણ
એબીસીડી ની દરેક બાજુનું માપ 17 સેન્ટીમીટર થાય. આ 8મા ચેપ્ટરનો દાખલો થયો મિત્રો. 8મા ચેપ્ટર 9મા ચેપ્ટરમાં ક્ષેત્રફળ આવ્યું અને 12મા ચેપ્ટરમાં પણ ક્ષેત્રફળ આવ્યું, પણ હેરોનની રીતે આવ્યું. એટલે 8મું 9મું 12મું બધા કનેક્ટેડ ચેપ્ટર કહેવાય મિત્રો. માટે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 4 × 17. પરિમિતિમાં સેન્ટીમીટરનો સ્ક્વેર ના આવે. ઘણા મનમાં બોલ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર, મને સંભળાયું સેન્ટીમીટર ક્ષેત્રફળમાં આવે. 17 × 17 17 17 ચારનો સરવાળો કરવાનો 68 સેન્ટીમીટર. ચલો મિત્રો આગળ. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણનો 40 ને 42 ક્ષેત્રફળ કેટલું થાય? એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોનું માપ 40 સેન્ટીમીટર અને 42 સેન્ટીમીટર છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર થાય. ચલો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ 40 અને 42 840 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણ એબીસી ની બાજુના માપ 13 14 અને 15 છે. તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 13 14 ને 15 એવું આપી દો. પાયથાગોરસ કહેવાય કે ના કહેવાય ચેક કરો. મનમાં ચેક થાય. રકમ લખીને મારે ચેક કરી. હું મોટેથી બોલી, તમારે મનમાં તમે મોટેથી બોલો, ઘરમાં જ બેઠા છો. એક ત્રિકોણની બાજુના માપ 13 સેન્ટીમીટર 14 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર છે. તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. ચલો 13 14 ને 15 મોટી બાજુ કઈ થઈ? પાયથાગોરસ ત્રિપુટી છે ને ચેક કરવાનું. તો હેરોન ના કરવું પડે. 15 નો વર્ગ 225 એને સાઈડમાં મૂકો. 13 નો વર્ગ અને 14 નો વર્ગ. 13 નો વર્ગ 169 14 નો વર્ગ 196 બંને સરળ 225 થાય ના થાય. એટલે આ પાયથાગોરસ ત્રિપુટી નથી. એટલે હેરોન થી દાખલો કરવો પડશે. અહીં 13 14 15 એ પાયથાગોરસ ત્રિપુટી નથી. માટે અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવવું પડશે. ધારો કે a બરાબર 13 સેન્ટીમીટર, b બરાબર, હું તો આખો દાખલો એવી રીતે ગણું છું મિત્રો, એક માર્ક નું હોય એવું નહીં. c બરાબર 15 સેન્ટીમીટર, s is equal to a plus b plus c upon 2, 13 plus 14 plus 15 upon 2, 15 ને 14 29 29 ને 10 29 42 42 ભાગ્યા 2 એટલે 21. s તો 21 સેન્ટીમીટર. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ s s minus a s minus b s minus c 21 21 minus 13 minus 14 21 minus 15 3 6 21 4 નું 8 7 2 તરી 6 3 નો વર્ગ 7 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 7 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ 3 7 2 2 3 6 21 42 84 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો
આઠમો ત્રિકોણ PQR ની બાજુનું માપ 8, 15 અને 17 ક્ષેત્રફળ કેટલું થાય? જ્યારે તમને ત્રણ બાજુના માપ આપ્યા હોય એવું ના કીધું કે એરોથી ગણો ત્યારે પહેલા પાયથાગોરસ 1 માર્કની વાત છે. પાયથાગોરસ 2 માર્કમાં ચાલે પણ એમાં એવું કીધું કે હેરોનથી ગણો તો હેરોનથી ગણવો પડે. તો પાયથાગોરસ ત્રિપુટી 1 માર્કમાં પહેલા ચેક કરી લેવાની. જો ત્રિકોણમાં ત્રણ બાજુના જ માપ આપ્યા હોય તો આપણે ચેક કરી લેવાનું પાયથાગોરસ ત્રિપુટી છે કે નહીં હોય તો આપણું કામ થઈ જાય. ચલો મિત્રો, એક અહીંયા લખ્યું ત્રિકોણ PQR ની બાજુના માપ 8, 15 અને 17 છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ત્રિકોણ PQR ની બાજુના માપ ચલો અને આ હિન્ટ પાયથાગોરસ ત્રિપુટી ચેક નહીં ચેક કરી કારણ કે આમાં હેરોનથી કરવું એવું જરૂર નથી. 1 માર્કનો પ્રશ્ન આપણને તો જવાબ જ પૂછ્યો જવાબ જ પૂછ્યો છે આપણને કે ભાઈ એમાં ક્ષેત્રફળ કેટલું છે એટલે આપણે 17 નો વર્ગ = 289, 8 નો વર્ગ પ્લસ 15 નો વર્ગ 64 પ્લસ 225 = 289 માટે 8 નો વર્ગ પ્લસ 15 નો વર્ગ = 17 નો વર્ગ માટે પાયથાગોરસ ત્રિપુટી છે. ચાલો માટે 17 સેન્ટીમીટર એક કોણ થાય. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વેધ ગુણ્યા અનુરૂપ પાયો. 1/2 અને વેધ ગણો અને પાયો ગણો 60 સેન્ટીમીટર સ્ક્વેર. બીજો દાખલો પતી ગયો. હેરોનથી કરતો બી આ જ જવાબ આવે પણ એમાં વાર લાગે, ટાઈમ બગડે. આપણી જોડે MCQ માં ટાઈમ ના હોય. ચલો, એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 12 છે. અર્ધ પરિમિતિ કેટલી થાય? એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 12 સેન્ટીમીટર છે. અર્ધ પરિમિતિ ખાલી જગ્યા અર્ધ પરિમિતિ એટલે S. 12 12 S is equal to A plus B plus C upon 2 12 plus 12 plus 12 upon 2 18 સેન્ટીમીટર. 12 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર. ઓકે, અહીંયા ના આવે. સરસ MCQ છે. 2 મિનિટ જોઈ લો મિત્રો, હું ફોટો પાડી લઉં. જોરદાર MCQ છે. બધા શાંતિથી કરવાના છે. બાકી રહે કાલે એક્ઝામ નથી લેવાનું. આગળ ભણાવીશું, અગત્યના દાખલા બીજા ગણાવીશું, પછી એક્ઝામ લઈશું. જોઈ લો મિત્રો, હું ફોટો પાડી લઉં. આગા પાછળ ના થશો. જુઓ 2 મિનિટ, હું ફોટો પાડું. ચલો મિત્રો, આગળ લઈએ હવે.
ચલો 10મો સરસ એમસીક્યુ હતો એ લઈએ છીએ મિત્રો. બાર સેન્ટીમીટર બાજુવાળા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર બાજુવાળા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ કરતા કેટલા ગણું છે? ચલો મિત્રો પહેલા ના આવડે તો આનું સુધી નાખીએ. 12 સેન્ટીમીટર બાજુવાળા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 બાજુનો બહુ સરસ એમસીક્યુ છે. √3/4 12 × 12 4 × 12 એટલે જવાબ આવશે 36√3. 6 સેન્ટીમીટર બાજુવાળા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 બાજુનો વર્ગ બંનેનું ક્ષેત્રફળ મેં શોધી નાખ્યું મિત્રો. કોણ કોના કરતા કેટલા ગણું છે શોધવા માટે કોના કરતા કીધું હોય એને નીચે છેદમાં લખીને ભાગાકાર કરવાનો. માટે એવું લખી શકાય ગુણોત્તર એટલે 12 સેન્ટીમીટર બાજુવાળા ક્ષેત્રફળ 36√3 આનું 9√3 √3 ઉડી ગયા એટલે 4 ગણું વધારે છે. આનું ક્ષેત્રફળ આના કરતા કેટલા ગણું કીધું છે, જેના કરતા કીધું એના વડે ભાગી નાખવાનું. આના કરતા કીધું છે 6 સેન્ટીમીટર બાજુવાળા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ કરતા એટલે આના ક્ષેત્રફળ કરતા કીધું છે એટલે આના ક્ષેત્રફળને આના ક્ષેત્રફળ વડે ભાગી નાખવાનું. બંનેને ભાગાકાર કરે જવાબ આવ્યો 4 ગણું વધારે છે. ચલો મિત્રો પ્રશ્ન 3 જવાબ જ લખવાનો પણ જવાબ સીધો નહીં લખાય આપણાથી. પહેલું એક ત્રિકોણની બાજુમાં 15 17 20 હર પરિમિતિ કેટલી થાય? 15 સેન્ટીમીટર 17 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર છે. સીધું લખ્યું તો s કેટલા? s a b c/2 15 + 17 + 20/2 15 ને 17 32 32 ને 20 52 52 ભાગ્યા 2 એટલે 26. આગળ આવી ગયો કદાચ. બીજો હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ આ આવી ગયું વર્ગમૂળમાં s - a s - c s - c. ત્રીજું આટલું બધું એક જ વાર લખવાનું. સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ a હોય તો ત્રિકોણના કોઈ પણ ભેદનું માપ એટલે મોસ્ટ આઈએમપી. આ વસ્તુ ક્યાંય આવી નથી. મોસ્ટ આઈએમપી આમાં ભલે એક જ હું બંને લખીશ. પહેલું સમબાજુ ત્રિકોણની બાજુનું માપ a હોય તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 બાજુનો વર્ગ એટલે કે √3/4 a² આ એનું સૂત્ર થયું ક્ષેત્રફળ. પણ બીજું મોસ્ટ આઈએમપી સમબાજુ ત્રિકોણના ત્રણેય બાજુઓ સરખી હોય એટલે એના ત્રણેય ભેદ પણ સરખા હોય એટલે ભેદનું માપ સીધું શોધવું હોય તેનું પણ સૂત્ર છે સમબાજુ ત્રિકોણના ભેદનું માપ
√3/2 બાજુ મોસ્ટ આઈએમપી ક્ષેત્રફળ હોય તો √3/4 બાજુનો વર્ગ અને વેગ હોય તો √3/2 ગુણ્યા બાજુ અર્ધ પરિમિતિનું સૂત્ર s a + b + c/2 6 8 ને 10 છે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય 6 8 10 પાયથાગોરન ત્રિપુટી છે માટે 10 સેન્ટીમીટર ત્રિકોણ થાય અને વેગ ગણો વેગ ગુણ્યા છઠ્ઠું હેરોનના સૂત્ર અનુસાર એ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય આ પણ આઈએમપી સમબાજુ શબ્દ આવે બધું જ આઈએમપી ધ્યાન રાખજો 8મું 9મું 13માં ત્રણેય ચેપ્ટરની વાત કરું છું સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ a હોય તો હેરોનના સૂત્ર પ્રમાણે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા તો કરીએ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર આવું હતું s - a s - b s - c ત્રણે બાજુઓ સરખી જ છે બધાને a જ ગણી નાખવી આ આપણો જવાબ થયો ચલો આગળ આ જવાબ નથી આપ્યો પણ વિકલ્પમાં શું આપ્યું છે વિકલ્પમાં આવું આપ્યું છે s આવું લખાય આપણાથી આ ઘન હતો એટલે બે વાર ને એક વાર વર્ગ બહાર કાઢી નાખો વર્ગ ને વર્ગ ઉડી જાય બાકી જેનો વર્ગ નથી એમનું એમ રે અંદર આ જવાબ આવ્યો એક ત્રિકોણની બાજુના માપ abc અર્ધ પરિમિતિ s છે s - a 10 s - b સરસ એમસીક્યુ છે સારો એમસીક્યુ છે આઈએમપી બહુ સરસ છે મિત્રો કાલે એક્ઝામ નહીં લેવાય એટલે કાલે આ બાકી રહેશે અને પેલો ત્રીજો દાખલો બાકી છે એ પણ ગણાવી દઈશ કાલે એક્ઝામ નહીં લેવાય કાલે હજી આ એમસીક્યુ જે અધૂરાથી એ લઈશું ચોપડીનો ત્રીજો દાખલો બાકી છે એ લઈશું અને જો ટાઈમ હશે તો જે સમલંબ ચતુષ્કોણ વાળો બે દાખલો જે છેલ્લે ગણાવ્યો તો આપણે ગઈકાલે છેલ્લે એ દાખલો ફરીથી મારે ગણાવવાનો આજે ગણાવવાનો તો પણ મને એમ કે આ રહી જાય કે ના ગણાવ્યો કાલે ફરીથી ગણાવીશ પણ પહેલા એમસીક્યુ પતી જાય પછી સમલંબ ચતુષ્કોણ વાળો ત્રીજો દાખલો લઈ લઈશું પછી સમલંબ વાળો દાખલો લઈશું કાલે આખું ચેપ્ટર પૂર્ણ થઈ જશે પછી એક્ઝામ લઈશું શુક્રવારે કે શનિવારે મિત્રો ચલો જોઈ લઈએ ટેસ્ટ માં આજનું હોમવર્કમાં એક જ વાર લખવાનું એક જ વાર તો s કેટલા બહુ મજા ચલો શું આપ્યું છે આપણને s - a બરાબર 10 s - b બરાબર 15 s - c બરાબર 12 ચલો ઊભો સરવાળો કરો શું થાય
s વત્તા s વત્તા s આ બધાનો ઊભો સરવાળો કર્યો 3s માઇનસ a માઇનસ b માઇનસ c 37 10 ને 15 25 25 તમારે કરવાનો ઊભો સરવાળો 3s માઇનસ a માઇનસ b માઇનસ c 37 તો મિત્રો આમાં માઇનસ કોમન કરો 3s લખી દો 35 નહીં 3s માઇનસ કોમન કાઢ્યું a વત્તા b વત્તા c 37 અને અહીંયા એક વસ્તુ પણ લખું નોન s is equal to a plus b plus c upon 2x 2 ને ઉપર લઈ જાઓ 2 ને ઉપર લઈ ગયા આપણે એટલે આવું થાય 2s is equal to a વત્તા b વત્તા c અને 3s minus 2s is equal to 37 ને અહીંયા એની કિંમત મૂકી મિત્રો એકલો s 37 સેન્ટીમીટર છે ને જોરદાર એમસીક્યુ આ બધું તમે ભણો તો મજા આવે મિત્રો આ ધ્યાન રાખવાનું હજી મારી પ્રેક્ટિસ બુક પ્રમાણે 13-14 એમસીક્યુ બાકી છે એ 13-14 એમસીક્યુ ચોપડીનો એક દાખલો અને સમલંબ વાળો દાખલો આ ત્રણ વસ્તુ આપણે કાલે લઈશું એટલે કાલે ચેપ્ટર પતી જશે મિત્રો કદાચ 11 નું 11:15 થાય ઘણા બધાને સ્કૂલ 11 વાગે પતે છે એટલે મારે 10-15 મિનિટ રાહ જોવી પડે તમે પણ એ 10 મિનિટના સમયમાં આગલા લેક્ચરની પર રિફર કરી નાખવાનું જે મેં આજે ભણાવ્યું કાલે જ્યારે તમે લેક્ચર ચાલુ થાય 10 મિનિટ તમારે રિફર કરી નાખવું એટલે તમને ફાયદો થઈ જાય કે શું ભણાવ્યું છે મિત્રો આજનું હોમવર્ક એકવાર પ્લસ આઈએમપી કે મોસ્ટ આઈએમપી લખ્યું હોય તે બે વાર કરવું જ્યાં આઈએમપી મોસ્ટ આઈએમપી લખ્યું એ બે વાર કરવાનું મોટે ભાગે યાદ રાખવાનું તો ઘણા બધા પેપર હું બતાવીશ તમને બધા પેપરોમાં સમબાજુ ચતુષ્કોણ હોય અથવા સમબાજુ ત્રિકોણ હોય જે સમબાજુ શબ્દ આવે બધું મોસ્ટ આઈએમપી 8મું ચેપ્ટર 9મું ચેપ્ટર અને 12મું ચેપ્ટર દરેકને હું કહી દઉં છું મિત્રો હોમવર્ક એકવાર કરવાનું કાલે 11:15 મળીશું અને બાકીના એમસીક્યુ ચેપ્ટરનો 12.2 નો ત્રીજો દાખલો અને આપણે સમલંબ ચતુષ્કોણ વાળો દાખલો આ ત્રણ વસ્તુ કાલે કરાવીશ એટલે આખું ચેપ્ટર પૂર્ણ થઈ જશે પણ એમસીક્યુ બહુ અગત્યના છે આજે બધા એકવાર લખવાના અને આઈએમપી ને મોસ્ટ આઈએમપી જે લખ્યું છે કેટલી વાર લખવાનું બે વાર આવજો